जय श्री कृष्ण, जय माताजी। तो स्वागत है तमारू मारा आजना न्यू व्लॉग में। हवे अमे निकली गया छे अमारा घर तरफ जवा माटे। આજે તો મારા ભાઈએ મને કહી દીધું કે હવે તમે તમારા ઘરે જાઓ તો સારું, હવે ગેસનો બાટલો ખતમ થવા આવ્યો છે અને વેકેશનમાં પણ આવવાની કાંઈ જ જરૂર છે નહીં, કેમ કે ગેસનો બાટલો એક્સ્ટ્રા છે નહીં અમારી પાસે. આ માર્ચ મહિનો હજી શું જોવડાવશે ને એની કાંઈ હવે ખાતરી નથી. જો આ માર્ચ મહિનામાં હોળી આવી, ઈદ આવી, વર્લ્ડ કપ આવ્યો, એક્ઝામ આવી અને શિયાળા જેવું ઠંડુ વાતાવરણ, ઉનાળા જેવો તાપ અને હવે તો વરસાદ પણ આવી ગયો. અને હંસીબેન અમારા છે ને હોન્ડામાં ક્યારે પણ સફર કરતા હોય ને એટલે છેક સુધી એના નાટક અને નખરા તો ચાલુ જ હોય છે. અને ધ્રુવીલભાઈ તો આગળ મસ્ત સૂતા આવે છે. અને આ રાપર શહેરમાં, રાપર તાલુકામાં ઘણા બધા ધાર્મિક સ્થળો પણ આવેલા છે, જેમ કે વ્રજવાણી, મોમાઈ મોરા, રવેચી અને ઘણા બધા સ્થળો આવેલા છે. હેન્સી કહે છે, મમ્મા આ ફાટક કેમ બંધ છે? આ માર્ચ મહિનાએ હેરાન કરી નાખ્યા, તો હવે ફાટક કરે એમાં શું મોટી વાત થઈ ગઈ છે? ચાલો હવે ટ્રેન આવી ગઈ અને અમે નીકળી જઈએ અમારા ઘર તરફ. અને આજે ઓમ છે ઠંડુ વાતાવરણ એટલે વાંધો નથી, ફાટક ખુલી ગયું છે એટલે હવે ચલો. હવે આવી ગયું છે અને બાદરગઢમાં મહાદેવનું મંદિર અને જલારામ, અને રસ્તામાં જ મસ્ત આવે છે મામાદેવનું મંદિર, એટલે મસ્ત દર્શન પણ થઈ જાય છે. અને થોડા જ આગળ જતાં હેન્સીબેન કહે છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ. અને હવે આગળ નીકળ્યા, જુઓ કેવું મસ્ત છે અમારું આગળ રૂડું અને રળિયામણું. હવે થોડા આગળ આવીએ એટલે મોમાઈમાનું મંદિર આવે છે. મસ્ત દર્શન કરીને આગળ નીકળીએ ત્યારે હનુમાન દાદાનું મંદિર આવે છે, એની જ બાજુમાં આવે છે દત્તાત્રેય ભગવાનનું મંદિર. તો હવે અમે આવી ગયા છીએ ઘરે. અને આવા જ વ્લોગ જોવા માટે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.